જો એના પછી તમારો ક્વેશ્ચન 6th છે, એમાં 3 પાર્ટનર્સ છે. એ લોકોનું ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો 4:3:2 આપ્યું છે. કેપિટલ બેલેન્સીસ આપ્યા છે અને એમાં રોહિત જે પહેલો પાર્ટનર જે છે એ રિટાયર થાય છે. હવે આ સમમાં તમને ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યો છે અને ગુડવિલની નવી વેલ્યુ પણ આપી છે. મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સમાં ગુડવિલની નવી વેલ્યુ આપી જશે, એટલે આપણે ગેઇન રેશિયોમાં ઓલી જે આના પહેલાંના સમમાં એન્ટ્રી કરી હતી એવી એન્ટ્રી કરવાની રહેશે. તો આમાં સિન્સ ઓલ્ડ રેશિયો અને ન્યૂ રેશિયો આપ્યો છે એટલે આપણે ગેઇન રેશિયો ફાઇન્ડ આઉટ કરશું. બીજું આ સમમાં એડજસ્ટમેન્ટ્સમાં કંઈ એટલું નવું નથી અને આવો પણ એક આપણે નાનકડો સમ જોયેલો છે. જેમ કે આપણે એને જેટલા પણ દેવાના થતા હોય એમાંથી 20,000 આપણે એને રોકડા આપી દઈશું, કેશમાંથી આપી દઈશું, એટલે બેંક અકાઉન્ટમાં કે કેશ અકાઉન્ટમાં, એમાં ક્રેડિટ સાઇડમાં, અને બાકીનું જેટલું અમાઉન્ટ હશે વિલ બી કેપ્ટ એઝ અ લોન છે. હવે આ સમમાં બીજું એક તો નવુંમાં તો બીજું કંઈ છે કે એક તો ઓલ્ડ પીએસઆર ન્યૂ પીએસઆર છે. સો ગેઇન રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને અહીંયા પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ સાથે પાર્ટનરની લોન આપી છે. તો અહીંયા આ મોહિત રિટાયર નથી થતો પણ રોહિત રિટાયર થાય છે. તો જ્યારે પણ પાર્ટનરની લોન અકાઉન્ટ આપી હોય તો એ લોનનું બેલેન્સ પણ આપણે એના કેપિટલમાં ટ્રાન્સફર કરી દઈશું. એટલે આપણે એકસાથે નક્કી કરી શકીએ કે ભાઈ આપણે એને કેટલા ટોટલ દેવાના થાય. જેમ કે કેપિટલના 1,60,000, પછી જે ચેન્જીસ હશે એ સહિત, અને પ્લસ એને લોનના પણ આપણે દેવાના થાય. તો જ્યારે રિટાયરમેન્ટના સમમાં ક્વેશ્ચનમાં બેલેન્સ શીટમાં જ્યારે પાર્ટનરની લોન આપી હોય અને જે પાર્ટનર રિટાયર થતો હોય એનું લોન અકાઉન્ટ આપ્યું હોય, સો દેટ લોન અકાઉન્ટ ઇઝ ટ્રાન્સફર ટુ સચ પાર્ટનર્સ કેપિટલ, એટલે એ એક નવી એન્ટ્રી હશે. તો આ સમમાં આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે એડજસ્ટમેન્ટથી જેમ કે સ્ટાર્ટ કરતા હોય, તો જેમ આપ્યું છે એમ જ સ્ટાર્ટ કરીએ એટલે આપણે યાદ રહે કે આપણે એડજસ્ટમેન્ટથી ઇફેક્ટ આપી છે. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગની વેલ્યુ 1,80,000 થઈ ગઈ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1,50,000 હતા, ત્યાંથી 1,80,000 થઈ ગયા. સો 30,30,000નો ઇન્ક્રીઝ છે. તો ઇન્ક્રીઝ છે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તમે ક્વેશ્ચનમાં જોતા જાજો, બેલેન્સ શીટમાં 1,50,000 છે, હવે 1,80,000 થઈ ગયા. સો 30,30,000નો ઇન્ક્રીઝ છે એટલે આ એની ફર્સ્ટ ઇફેક્ટ. અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ જે છે એ હવે દેખાશે 1,80,000. તો આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટની બે ઇફેક્ટ બેલેન્સ શીટમાં પ્લસ થઈને, જેમ કે અહીંયા લખવું હોય તો લખી શકાય, 1,50,000માં તમે 30,000 પ્લસ કર્યા અને આ જ 30,000 જે વધાર્યા એ ફાયદો થયો એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. પછી વેલ્યુ ઓફ મશીન ઇઝ ટુ બી રિડ્યુસ્ડ બાય 1,15,000 છે. તો મશીનમાં 15,000 ઓછા કરવાના છે. સો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ મશીન એમાં 1,15,000. તમે ક્વેશ્ચનમાં જોશો તો મશીન 90,90,000ના છે. તો એટલા માટે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં મશીન આ 90,90,000 છે, એમાંથી 1,15,000 ઓછા કરશું તો 75,000નું બેલેન્સ આવે છે. નેક્સ્ટ આપ્યું છે પ્રોવિઝન ફોર બેડ ડેટ જે છે એ તમારે 10% કરવાનું છે. તો ક્વેશ્ચનમાં ડેટર્સ અને બેડ ડેટ રિઝર્વ બે આપ્યું છે. તો આપણે હંમેશા ડેટર્સનું કેલ્ક્યુલેશન ફાઇનલ એકાઉન્ટ્સ હોય કે આ એડમિશન રિટાયરમેન્ટ હોય, આપણે બેલેન્સ શીટથી જ સ્ટાર્ટ કરીએ. જેમ કે ડેટર્સનું બેલેન્સ 60,000 છે અને બેડ ડેટ રિઝર્વ 10% છે. સો BDR એટ ધ રેટ ઓફ 10%, આ 60,000ના 10% એટલે 6,000. સો આઉટર કોલમમાં આવશે 54,000. રિક્વાયર્ડ બેડ ડેટ રિઝર્વ છે 6,000 અને બેડ ડેટ રિઝર્વ 4,000 ઓલરેડી આપેલું છે. તો એનો મતલબ કે હવે 2,000 જ રિવેલ્યુએશન અકાઉન્ટમાંથી આપણે ક્રિએટ કરવું પડશે. રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ બેડ ડેટ રિઝર્વ આ રિક્વાયર્ડ અમાઉન્ટ જે છે એ 6,000 અને એમાંથી તમને 4,000 જે છે એ ઓલરેડી ગિવન ઇન બેલેન્સ શીટ છે, એટલે બાકીનું જ 2,000 ક્રિએટ કર્યું. એના પછીનો નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે કે 5,000 આર નોટ પેએબલ ટુ ક્રેડિટર્સ છે. તો ક્રેડિટર્સને પે નથી કરવાના, એ ફાયદો થઈ ગયો. તો બાય ક્રેડિટર્સને આપણે 5,000 પે નથી કરવાના. સો ડિક્રીઝ ઇન લાયબિલિટી એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. અને બેલેન્સ શીટમાં હવે જેટલા પણ આપણે ક્રેડિટર્સ છે, તમે બેલેન્સ શીટમાં ક્રેડિટર્સ જોશો તો ક્રેડિટર્સ જે છે એ 64,000ના છે. સો 64,000માંથી આપણે આ 5,000 જે છે એ હવે નથી આપવાના, તો બાકીના 59,000 ક્રેડિટર્સ બચશે હવે. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ જોઈએ તો વેલ્યુએશન ઓફ ગુડવિલ આવે છે 1,80,000. તો હવે એના માટે આપણે વર્કિંગ નોટ કરી લઈએ.
જો આપણે આ પાર્ટનરનો ડેટા લખીએ તો અહીંયા રોહિત, મોહિત અને આ વિરાટ એ 3 પાર્ટનર્સ છે. એ 4:3:2 એ લોકોનો ઓલ્ડ રેશિયો છે. હવે આમાં રોહિત રિટાયર થાય છે તો મોહિત અને વિરાટનો જે ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો છે એ 2:1 છે. હવે આપણને ન્યૂ ગુડવિલની વેલ્યુ જે છે એ આપી છે 1,80,000. જે પાર્ટનર રિટાયર થાય, કારણ કે આટલી બધી ગુડવિલ એને આપવાની થાય, એના શેર માટે જેટલી થશે એટલી જ આપવાની થશે. સો આ રોહિત શેર ઇન ગુડવિલ એ હશે આ 1,80,000 મલ્ટીપ્લાઇડ બાય આ 4 અને ડિવાઇડેડ બાય 4, 5, 6, 7, 8 અને 9. સો આ 9 2s are 18 અને 2 4s are એટલે 80,000 એને દેવાના થશે. તો આ 80,000 દેવાના થશે. હવે એના આપણે ગેઇન રેશિયો ગોતવો પડશે. સો ગેઇન રેશિયોની આપણી ફોર્મ્યુલા છે એ ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો માઇનસ ઓલ્ડ PSR. તો આ મોહિતના કેસમાં ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો છે, જો આનો ટોટલ 3 છે, 2 + 1, આ 4, 5, 6, 7, 8, 9 એટલે આનો ટોટલ 9 છે. સો મોહિતનો ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો છે 2/3 અને ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો મોહિતનો છે 3/9. હવે અહીંયા LCM ન કરવો હોય તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો આ 9 2s are 18 અને આ 3 3s are 9, નીચે 3 9s are 27 એટલે 9/27. અને આ વિરાટના કેસમાં ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો છે 1/3 માઇનસ 2/9. સો આ 9 1s are 9 માઇનસ 3 2s are 6 અપોનમાં 27. સો 3/27. સો એનો મતલબ કે એ લોકોનો ગેઇન રેશિયો જે છે એ 9:3 છે. હજી રિડ્યુસ ફોર્મ કરવું હોય તો 3 1s are 3 અને 3 3s are 9 એટલે 3:1 એનો ગેઇન રેશિયો છે. તો હવે એની આપણે જનરલ એન્ટ્રી કરીએ જે ગુડવિલ માટેની. તો જે પાર્ટનર જાય છે એનું અકાઉન્ટ ક્રેડિટ થશે, જે લોકોને ગેઇન થશે એ લોકોનું અકાઉન્ટ ડેબિટ થશે. સો મોહિત્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, પછી વિરાટ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ અને આ ટુ રોહિત્સ કેપિટલ બ્રેકેટમાં ઇન ગેઇન રેશિયો. ગેઇન રેશિયો છે 3:1. તો આને એના શેરના 80,000 દેવાના થાય. તો 80,000 into 3 divided by 4, 80,000 multiplied by 3 divided by 4 કરશું તો આને 60,000 અને બાકીના તમે જોઈ શકો એ 20,000 જ આવશે. તો પણ જોઈ લો એટલે આનો ટોટલ 3 + 1 4 કરે, પછી ત્યાં 27 નથી લેવા જવાનું, એટલે એ કંઈ મિસ્ટેક થતી હોય તો જોજો હજી પણ. 80,000 into 1 divided by 4 એટલે 20,000. હવે આ એન્ટ્રી તો બરાબર થઈ જાય, પછી આનું પોસ્ટિંગ બરાબર જોઈ લો. જે જાય છે એના અકાઉન્ટમાં ક્રેડિટ થશે, પણ એ સ્પ્લિટ થઈને બતાવવું પડશે 60,000 અને 20,000. અને બાકી આ જે ડેબિટ છે એમાં પહેલાં લખી નાખીએ. તો અહીંયા મોહિત્સ કેપિટલ અને આ વિરાટ કેપિટલમાં જો આમાં પહેલો પાર્ટનર રિટાયર થાય છે. હવે અહીંયા આગળ હશે આ રોહિત્સ કેપિટલ, કારણ કે એ જે પાર્ટનર જાય છે એને એ લોકોએ આપવાનું છે. તો બેયનામાં 60,000 અને 20,000 મોહિત અને વિરાટમાં. તો મોહિતના કોલમમાં 60,000 અને આના 20,000. પછી આ બે અમાઉન્ટ જે છે એ મળશે રોહિતને. તો રોહિતને અહીંયા 60,000 મળશે મોહિત આગળથી એટલે બાય મોહિત્સ કેપિટલ, અને એને 20,000 જે છે એ મળશે વિરાટ તરફથી. સો બાય વિરાટ્સ કેપિટલ બ્રેકેટમાં લખી શકીએ કે આ ગુડવિલની એન્ટ્રી છે ગેઇન રેશિયોમાં. અહીંયા પણ આ ગુડવિલની એન્ટ્રી છે. એટલે આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ છે એ પતી ગયું. પછી તમને ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યું છે અને લાસ્ટમાં કીધું છે કે એને 20,000 પે કરવાના છે. તો 20,000 જે પે કરવાના છે એની આપણે એન્ટ્રી કરી શકીએ અહીંયા કેશ ઓર બેંકમાં. જો રોહિત રિટાયર થાય છે એટલે એના કોલમમાં આપણે એને દેવાના થશે 20,000. સો 20,000 આર ટુ બી પેડ ટુ રોહિત. તો 20,000 અહીંયા આગળ એક ઇફેક્ટ, અને બીજી ઇફેક્ટ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય રોહિત્સ કેપિટલ. તો એમાં 20,000. એટલે જો એડજસ્ટમેન્ટ્સ તમે જુઓ, એડજસ્ટમેન્ટ્સમાં એસેટ્સ અને લાયબિલિટીઝમાં પ્રોબ્લેમ નથી. ન્યૂ રેશિયો આપ્યો છે એટલા માટે આપણે
આ ગેઇન રેશિયો ગોઈતો, પછી ગેઇન રેશિયોની જે આ એન્ટ્રી કરી છે એનું બરાબર પોસ્ટિંગ જોઈ લેજો. હવે બાકીના એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. હવે બેલેન્સ શીટમાંથી લખવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં કેપિટલ બેલેન્સીસ છે. એના માટે બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. તો રોહિતના છે 1,60,000, પછી છે 96,000 અને 80,000. એના પછી રિઝર્વ ફંડ જે છે એ ત્રણેય પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થશે, એટલે બાય રિઝર્વ ફંડ. તો એ લોકોનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો છે એ 4:3:2 છે. રિઝર્વ ફંડનો અમાઉન્ટ 45,000 છે. સો 45,000 આ 4, 5, 6, 7, 8, 9. સો આ 45,000 ઇન્ટુ 4 ડિવાઇડેડ બાય 9 કરીએ તો આને આવશે 20,000. પછી ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 4 પણ કરી શકાય, તો 15,000 અને ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3 કરીએ તો અહીંયા આગળ 10,000 આવશે. એટલે રિઝર્વ ફંડ જે છે એ ત્રણેયમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. રિઝર્વ ફંડ પછી વર્કર્સ કમ્પેન્સેશન રિઝર્વ છે. હવે આમાં વર્કર્સ કમ્પેન્સેશન રિઝર્વનું કંઈ પણ કીધું નથી, એટલે ટોટલ અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. WACF છે 13500, એટલે 13500 મલ્ટીપ્લાઇડ બાય 4 ડિવાઇડેડ બાય 9, એટલે એના આવશે અહીંયા 6,000. પછી મલ્ટીપ્લાઇડ બાય 3 ડિવાઇડેડ બાય 4 પણ કરી શકાય, સો એના 4,500 અને ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3 એટલે આના 3,000. સો WACF પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. હવે પાર્ટનર્સ લોનમાં જે રોહિતની લોન છે એ આપણે એના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ, એટલે અહીંયા બાય રોહિત્સ લોન. રોહિતની લોન જે છે એ 10,000 છે, કારણ કે એ રિટાયર થાય છે એટલે આપણે એનું લોન અકાઉન્ટ અહીંયા ટ્રાન્સફર કરીએ છીએ. બીજો પાર્ટનર જે મોહિત છે એની લોન તો આપણે બેલેન્સ શીટમાં એઝ ઇટ ઇઝ જ લાયબિલિટી સાઇડમાં લખશું, કારણ કે એમાં કંઈ ચેન્જીસ નથી. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આ મોહિત્સ લોન જે છે એ 16,000 એઝ ઇટ ઇઝ લાયબિલિટી સાઇડમાં, અને ક્રેડિટર્સ જે છે એ લખાઈ ગયા. તો લાયબિલિટી સાઇડમાં બધું જ લખાઈ ગયું. પછી એસેટ સાઇડમાં સ્ટાર્ટ કરીએ તો એસેટ સાઇડમાં જૂની ગુડવિલ આપી છે, તો એ ઓલ્ડ ગુડવિલ હોય એ ઓલ્ડ PSRમાં બંધ કરવી પડે. તો ગુડવિલ 36,000 છે. સો અગેઇન આ 36,000 મલ્ટીપ્લાઇડ બાય 4 ડિવાઇડેડ બાય 9 કરીએ તો આ ઓલ્ડ ગુડવિલના 16,000. પછી ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 4 કરો તો અહીંયા 12,000 અને ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3 કરો. બાકી તમે તમારી રીતે PSR ગોતીને પણ લખી શકો, તમને જે રીતે કન્વિનિયન્ટ રહે, જે કરેક્ટ રીતે તમને થાય એ. તો આ જૂની ગુડવિલ તમારે ઓલ્ડ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખી. પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે એની નવી વેલ્યુ લખાઈ ગઈ, મશીનરીની નવી વેલ્યુ લખાઈ ગઈ. સ્ટોકમાં કંઈ ચેન્જીસ નથી, તો સ્ટોકની વેલ્યુ આપણે એઝ ઇટ ઇઝ જ લખીએ. સ્ટોક છે 85,000, એમાં કંઈ ચેન્જીસ નથી. ડેટર્સની વેલ્યુ લખાઈ ગઈ. બેંક બેલેન્સ માટે આપણે બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખવું પડશે ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. તો બેંક બેલેન્સ જે છે એ 63,000 છે. અને લાસ્ટમાં એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન એક્સપેન્સ છે જે ફિક્ટિશિયસ એસેટ છે. તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ત્રણમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. ઓલ્ડ પાર્ટનર્સ, ત્રણેય ઓલ્ડ પાર્ટનર્સ છે અને ઓલ્ડ PSRમાં. એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન એક્સપેન્ડિચર ઓલ્ડ રેશિયો 4:3:2 છે, એટલે આ 4,500 મલ્ટીપ્લાઇડ બાય 4 ડિવાઇડેડ બાય 9 એટલે 2,000 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 4 કરીએ તો 1,500 અને ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3 કરીએ તો 1,000. એટલે એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન એક્સપેન્સ પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. હવે આ બધું પતી ગયું પછી હવે આપણે આ રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીએ. સો અહીંયા ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે દેખાય છે, એટલે અહીંયા આગળ આ 35,000 છે ક્રેડિટ સાઇડનો ટોટલ, અને અહીંયા 17,000 જ દેખાય છે. સો આ 35,000 માઇનસ 17,000 કરશું એટલે 18,000નો રિવેલ્યુએશન પ્રોફિટ આવશે, જે ત્રણ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થશે, કારણ કે ઓલ્ડ પાર્ટનર્સ 3 છે. સો પાર્ટનર્સ કેપિટલમાં રિવેલ્યુએશન પ્રોફિટ અહીંયા રોહિત, મોહિત અને વિરાટ એ લોકોનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો 4:3:2 છે, એટલે 18,000 ઇન્ટુ 4 ડિવાઇડેડ બાય 9 એટલે 8,000. પછી 6,000
અને 4000 હશે રિવેલ્યુએશન પ્રોફિટ જે આવે છે એ. પછી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય રિવેલ્યુએશન અકાઉન્ટ બ્રેકેટમાં આરપી, સો 8000, 6000 અને 4000. પછી હવે આ બધાનું આપણે બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કરીએ. તો આ પહેલાં રોહિતને જે રિટાયર થાય છે એનું પહેલાં કરીએ, કારણ કે આપણે એને 20,000 દીધા છે. બાકીનું અમાઉન્ટ જે છે એ આપણે ટ્રાન્સફર કરવાનું છે રોહિત્સ લોન અકાઉન્ટમાં. તો હવે આપણે ક્રેડિટ સાઇડનું ટોટલ કરીએ તો તમને આનો ટોટલ, આ ક્રેડિટ સાઇડનો ટોટલ આવશે 2,84,000. એમાંથી આ ડેબિટ સાઇડમાંથી એને જેટલું દેવાનું થાય ઓર એ લઈ ગયો હોય એટલે -16,000, -2,000 અને -20,000 કરશું તો એને 2,46,000 જે છે એ એની લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. એટલે આ ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનું માઇનસ કર્યું તો 2,46,000 જે લોન અકાઉન્ટમાં નાખવાના છે એ આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખી જ નાખીએ. અહીંયા રોહિત્સ લોન અકાઉન્ટ, તો એ છે 2,46,000, કારણ કે હવે એ પાર્ટનર નથી એટલે એના અકાઉન્ટનું બેલેન્સ ન લખી શકાય, પણ એને લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને લખી શકાય. હવે અહીંયા બાકીનામાં બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરીએ તો આ મોહિતના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડનું ટોટલમાં આ 96,000 પ્લસ 1,15,000 પ્લસ 4,500 અને પ્લસ 6,000 કરીએ તો ટોટલ આવે છે 12,1500. ડેબિટ સાઇડમાં આમ પણ ઓછા જ દેખાય છે, -60,000 માઇનસ આ 12,000 માઇનસ 1,500 કરીએ તો આવે છે 48,000. એટલે અહીંયા હશે 48,000. અને લાસ્ટમાં વિરાટનો ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ તો 80,000 પ્લસ 10,000 પ્લસ 3,000 પ્લસ 4,000 એટલે ટોટલ આવે છે 97,000. એમાંથી ડેબિટ સાઇડનું માઇનસ કરીએ સો -20,000 -8,000 ને માઇનસ ડેબિટ સાઇડનો 1,000, સો 68,000 એનું બેલેન્સ છે. પછી ગ્રેટર ટોટલ જે છે એ બે સાઇડ 2,84,000, 12,1500 ને 97,000. આ બે બેલેન્સ જે છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં કેપિટલ્સ છે. તો હવે બે પાર્ટનર બચ્યા છે મોહિત અને વિરાટ. તો અહીંયા એના 48,000 અને 68,000. અને હવે બચ્યું ખાલી આપણે આ બેંક અકાઉન્ટ બંધ કરવાનું. તો 63,000માંથી 20,000 વયા ગયા તો 43,000નું બેલેન્સ બચ્યું હશે ગ્રેટર ટોટલ બે સાઇડ. અને અહીંયા આગળ બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ તો 43,000 જે છે એ બેંકમાં અહીંયા એસેટ સાઇડમાં 43,000. પછી ટેલી કરીને જોવાનું રહેશે કે એ ટેલી થઈ જાય છે કે નહીં. પછી બે સાઇડ તમે ટેલી કરશો તો 4,37,000 આવી જાય છે. એટલે આ પર્ટિક્યુલર સમમાં એક આ લોનવાળું નવું છે કે પાર્ટનર જે રિટાયર થતો હોય એનું લોન અકાઉન્ટ હોય તો એના કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું. જે પાર્ટનર રિટાયર ન થતો હોય ને એનું લોન અકાઉન્ટ આપ્યું હોય તો એ એઝ ઇટ ઇઝ લાયબિલિટી સાઇડમાં લખી નાખવાનું, એમાં કાંઈ ચેન્જીસ નહીં હોય. પછી આ સમમાં તમને ઓલ્ડ રેશિયો અને ન્યૂ રેશિયો આપ્યો હતો એટલે આપણે ગેઇન રેશિયો ગોઈતો અને આ એન્ટ્રી કરી. આ એન્ટ્રીનો પોસ્ટિંગ જે છે એ રિપીટેટિવ ટાઈમ્સ જોઈ લેજો તો પછી કદાચ મિસ્ટેક નહીં જ પડે. પછી જે પાર્ટનરને કીધું છે કે થોડાક પૈસા આપી દીધા છે, બાકીનું અમાઉન્ટ લોનમાં નાખવાનું છે, તો હવે એનું લોનનું અમાઉન્ટ જે છે એ સેપરેટલી લાયબિલિટી સાઇડમાં લખવાનું આવશે. એટલે આ પણ કરીને જુઓ કે કેટલું ક્લિયર છે.